i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસ્તા ફરતા 6 આરોપી ઝડપાયા। આણંદ શહેરમાં પોલીસના ડેરી રોડ ઉપર ખાટકીવાડ વિસ્તારમાં તાસ્કન સોસાયટી નજીક આવેલ જોયેલ ચિકનવાડાના ખાંચામાં રહેલો આસિફ મિયા અલારખા કુરેશી જીવતી ગાયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે ગત તારીખ 12/4/2025 ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો। આ દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસિફ મિયા અલારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સો ઓરડીની પાછળના ભાગેથી ફરાર થઈ ગયા હતા। જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પરથી માંસના ટુકડા, પશુ કતલ કરવાના સાધનો, કતલ કરેલ હાલતમાં 3 ગાયો ઉપરાંત 705 કિલો ગૌમાંસ મળી કુલ રૂપિયા 1,48,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આસિફ મિયા અલારખા કુરેશી, રબ્બાની કાદરભાઈ કુરેશી વિરુદ્ધ પ્રસુકૃતતા ગુનો નોંધી 2 દિવસમાં જ બંનેની અટકાયત કરી હતી। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી। આણંદ જિલ્લામાં ગૌવંશના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 12/4/2025 ના રોજ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસન ડેરી રોડ ઉપર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લારખા અહેમદ મિયા કુરેશીના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓરડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ 705 કિલોગ્રામ ગૌમાંસ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ 1,48,200 રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય 6 આરોપીના નામ નમૂદ થયેલા હતા। 6 આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી, ઇનાયત હસનભાઈ કુરેશી, પીરુભાઈ સત્તારભાઈ કુરેશી, એજાજ અલ્લારખા અહેમદભાઈ કુરેશી, ઝાકીર મિયા સત્તાર મિયા મલેક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગા, આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી, જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે, તથા ઇનાયત, પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે, ઝાકીર મિયા સત્તાર મિયા મલેક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો હોવાની હકીકત જણાવેલ છે। તેમજ રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલ આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ 2 ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે, તેમજ આરોપી ઝાકીર મિયા સત્તાર મિયા મલિક લૂંટના ગુનામાં 2011ના વર્ષમાં પકડાયેલો છે। આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે।